સુરનગરમાં મેગા એક્ઝિબિશનમાં 2 લાખથી વધુ મુલાકાતીઓએ ઉત્સાહભેર મુલાકાત લીધી છે। સુરનગર જિલ્લો અને સમગ્ર ઝાલાવાડના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સુધીનું પ્લેટફોર્મ મળે તે ઉદ્દેશ સાથે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 3 દિવસનું મેગા એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2 દિવસમાં 2 લાખથી પણ વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી। સુરનગર જિલ્લામાં ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પ્લેટફોર્મ મળે તે માટે ગ્લોબલ ઝાલાવાડ એક્સપો 2024નું વર્ષ 2020 બાદ 5 વર્ષે બીજા એડિશનલ ગ્લોબલ ઝાલાવાડ 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જે જોરદાર ઝાલાવાડ સમૃદ્ધ ઝાલાવાડના સંકલ્પ સાથે 27, 28 અને 29 ત્રિદિવસીય એક્સપોનો પ્રારંભ કરાયો છે। આ સુરનગર ખાતે ત્રિદિવસીય ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનમાં 2 દિવસમાં 2 લાખ લોકોએ મુલાકાત લીધી છે, જેમાં જિલ્લાની 250થી વધુ કંપનીના સ્ટોલ અને ઉત્પાદનોનું વેચાણ તથા પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે। સુરનગર ખાતે ત્રિદિવસીય ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જે કેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। શું બનાવો છો? ક્યાંથી આવો? મધમાખી ઉછેર કરી છે મેં મોવા ભાવનગર નીચા પડવાથી આવે છે। શું નામ તમારું? બારૈયા અશ્વિન તમારું પોતાનું? મધમાખીનો ઉછેર કરે છે, અમારું પોતાનું ફાર્મ છે મધમાખીનું છે। કઈ જગ્યાએ આવેલું? મોવા નીચા પડવા અમારું રહેઠાણ ત્યાં છે। ફાર્મ બધે અલગ અલગ જગ્યાએ ફરતું હોય છે, જ્યાં ફ્લાવરિંગની સિઝન હોય છે ને ત્યાં અમારું ફાર્મ હોય છે। કેવો પ્રતિસાદ છે? હે પ્રતિસાદ કેવો છે તમને અહીં? એટલે હા સારો છે માપ સાથે અનુભવ કેવો સારો છે? હા અનુભવ સારો છે। તમે શું શું બનાવો છો? મધ અમારી પાસે છે। પછી મધનું મીણ આવે ને એમાં તમે પગના વાડિયાનું મલમ બનાવીએ છીએ અને વેસેલિન બનાવીએ છીએ। બાકી બલ્કમાં મધ જોતું હોય તો મળી રહેશે। એક નાના પાયે અમે કામ ચાલુ કર્યું હતું। 2019માં ઝાલાવાડ એક્સપો થયું અને અમે એની અંદર ભાગ લીધો। ત્યાર પછી અમને ધંધામાં એટલી બધી બરકત આવી છે, જે અનેક ગણો ધંધામાં વધારો થઈ ગયો છે। આજે અમારું નર્સરીનું નામ પૂરા ઝાલાવાડની અંદર કમ્પ્લેટ પહોંચી ગયું છે, એટલે અમારે ગ્રાહકો કન્ટિન્યુ અમારે ચાલુ છે। અમારું કામ ઝાલાવાડ એક્સપોથી ખૂબ વધી ગયું છે। આવો કોન્સેપ્ટથી કેટલો ફાયદો પબ્લિકને ને પ્રોડક્ટને થશે? પબ્લિક અમને અહીં મળે છે ને તો એમ કહે કે આ તો અમને ખબર જ નથી કે તમારી અહીં નર્સરી છે। લોકોને વનસ્પતિ માટેની જાગૃતિ સાથે શોખ કેળવવાનો અમે કામ કરીએ છીએ કે શોખ વધે, અને આ ઝાલાવાડ એક્સપોના કોન્સેપ્ટથી અમને ખૂબ ફાયદો થયો છે અને સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને ખૂબ ફાયદો થયો છે કે દરેક વસ્તુ ક્યાંથી મળી રહે સહેલાઈથી એનું જ્ઞાન થઈ ગયું। નીલય ઝાલા નીલ એન્જિનિયરિંગમાંથી સુરેન્દ્રનગરથી આપણી કંપની સુરેન્દ્રનગર બેઝ છે। સોલર એનર્જી અને પાવર સિસ્ટમમાં વર્ક કરીએ છીએ। આપણે ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પણ ડેવલપ કરીએ છીએ અને સોલરમાં આપણે છેલ્લા 6 વર્ષથી કાર્યરત છીએ સુરેન્દ્રનગરમાં। આજે આપણને આ ગ્લોબલ ઝાલાવાડ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરીને ઘણો આનંદ થાય છે। 3 દિવસનો સેમિનાર છે, પણ એવું લાગે કે આપણે જાણે આખું વર્ષ સુધી જે બિઝનેસ કરીએ ને એ બિઝનેસ આપણને 3 દિવસમાં કરવાનો છે, કારણ કે આખું ગામ આપણે અહીંયા ભેગું કરેલું છે અને બહાર ગામના પણ ઘણા બધા કંપનીવાળા ઘણા બધા વિઝિટર્સ પણ આવે છે। એટલે આ કન્સેપ્ટ ઓર્ગેનાઇઝ કર્યું છે એના માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ। અને જે પાર્ટિસિપેટ કરે છે માણસો એમના માટે સૌથી સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે, કોઈને મિસ કરવું જોઈએ નહીં। બધા ધંધા માટે આ સારામાં સારી મતલબ સુવિધા છે આ પ્લેટફોર્મ દ્વારા। હેલો ઝાલાવાડ। હેલો ઝાલાવાડ।